દર એટલે કે રેટ. દર શું છે? તો ધારો કે એક કણની રેખીય ગતિના માર્ગનું સૂત્ર એક કણની રેખીય ગતિના માર્ગનું સૂત્ર S is equals to f of t છે, જ્યાં S એ t સમયે સ્થાનાંતર એટલે કે શું કહીશું આપણે કે ઉગમ બિંદુથી દિશાયુક્ત અંતર દર્શાવે છે. એટલે કે ઉગમ બિંદુથી દિશાયુક્ત અંતર દર્શાવે છે. એટલે શું કહે છે કે ધારો કે આ કોઈ ઉગમ બિંદુ P આપ્યું છે, એનાથી t સમયે થતું સ્થાનાંતર એટલે ઉગમ બિંદુથી S સુધી આવવા માટે એને t સમય લાગે. જો t1 તથા t2 સમયે સ્થાનાંતરો અનુક્રમે S1 અને S2 હોય તો t2 માઇનસ t1 સમયગાળા દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ ગુણોત્તર શું થશે? S2 માઇનસ S1 અપોન T2 માઇનસ T1 દ્વારા મળે છે. એટલે શું કહે છે કે T1 તથા T2 સમયે સ્થાનાંતરો થાય એ અનુક્રમે કેવા હોય? S1 અને S2 હોય. તો જે સમયગાળો આપ્યો છે T2 થી T1 સુધીનો, એ સમયગાળા દરમિયાન આપણને પદાર્થનો જે સરેરાશ વેગ ગુણોત્તર મળે છે એ S2 માઇનસ S1 અપોન T2 માઇનસ T1 સૂત્ર દ્વારા મેળવી શકાય. જો S2 માઇનસ S1 ઇક્વલ્સ ટુ આપણે ડેલ્ટા S લઈએ તથા T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા T લઈએ તો સરેરાશ વેગ શું મળે આપણને? ડેલ્ટા S અપોન ડેલ્ટા T થાય. આમ જો T2 માઇનસ T1 હોય તો એની આપણે લિમિટ લક્ષ લઈએ તો શું મળે?
કે T1 સમયે પદાર્થ કણનો તાત્ક્ષણિક વેગ મળે આપણને, તાત્ક્ષણિક વેગ મળે એટલે તાત્ક્ષણિક વેગ મીન્સ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી મળે આપણને. અને એનું સૂત્ર છે કે તાત્ક્ષણિક વેગ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે અહીંયા શું લીધું હતું, લિમિટ લીધી હતી, લિમિટ, અને પણ આપણે T1 સમયે પદાર્થના કણ માટેની લિમિટ લીધી હતી, એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ શું કહેવાશે, ડીએસ અપોન ડીટી કહેવાશે. તો આમ સ્થાનાંતર S ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટી નો સમય ટી ને સાપેક્ષ બદલાવવાનો દર એ કણનો ટી સમયે શું મળે, તાત્ક્ષણિક વેગ મળે. શું કહે છે કે સ્થાનાંતર S ઇઝ ઇક્વલ્સ ટુ, જો એફ ઓફ ટી નો સમય ટી ને સાપેક્ષ બદલાવવાનો દર એ કણનો ટી સમયે તાત્ક્ષણિક વેગ છે. એ જ રીતે જો કોઈ આપણે વિધેય લઈએ, કે જ રીતે કોઈ પણ વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ માટે શું મળે કે y નો x ને સાપેક્ષ બદલાવવાનો દર dy અપોન dx મળે. આમ કોઈ પણ વિધેય માટે આપણે એનો y ને x ને સાપેક્ષ બદલાવાનો દર dy upon dx મેળવી શકીએ. દરનું એક ઉદાહરણ જોઈએ કે ગોલકની ત્રિજ્યા આપી હોય, ગોલકની ત્રિજ્યા r હોય અને એનું ઘનફળ v ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ આર હોય તો એનો દર આપણને શું મળે, ડીવી અપોન ડીઆર. ત્રિજ્યાને સાપેક્ષ શું થયું, આ ઘનફળના બદલાવવાનો દર થયો, દર છે. તો એને કેવી રીતે સમજીશું, આ એક આલેખ છે.
અહીંયા એક વક્ર આપ્યો છે. આ વક્ર પર અહીંયા કોઈ બિંદુ P આપ્યું છે અને એના યામ છે x અને f of x છે અને અહીંયા કોઈ બિંદુ Q આપેલું છે. એના યામ છે x પ્લસ h અને f of x પ્લસ h છે. તો એને છેદતી રેખા કઈ થશે? PQ રેખા થશે. તો આ કેવો છે? એક સતત વક્ર છે. એ વક્ર y is equals to f of x છે. એની ઉપર બે બિંદુ આપ્યા છે કે P x f of x અને Q x પ્લસ h અને f of x પ્લસ h બે ભિન્ન બિંદુઓ છે. તો આની જે છેદિકા છે PQ રેખા, એનો ઢાળ છેદિકા PQ રેખાનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? f of x પ્લસ h માઇનસ f of x અપોનમાં x પ્લસ h માઇનસ x થશે. ઇઝ ઇક્વલ્સ ટુ શું કહેવાશે? f of x પ્લસ h માઇનસ f of x ડિવાઇડેડ બાય h થશે. હવે જેમ જો આપણે h ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તેમ વક્ર પર શું મળશે? q ટેન્ડ્સ ટુ p અને એ કેવું છે? સતત હોવાથી p આગળ વક્રના સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે આપણને? લિમિટ q ટેન્ડ્સ ટુ p. કેમ? તો એ સતત છે અને p આગળ આપણે વક્રના સ્પર્શકનો ઢાળ શોધવો છે માટે. અને અહીંયા શું આવશે કે જે છેદિકા લીધી હતી, છેદિકા PQ રેખાનો ઢાળ આવશે. ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે આપણને? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x પ્લસ h માઇનસ f of x ડિવાઇડેડ બાય h મળે. ઇઝ ઇક્વલ્સ ટુ આને શું કહી શકીએ આપણે? f ડેશ x કહીએ. તો માટે આપણને શું મળ્યું કે વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f of x ના p x f of x બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શું મળ્યો તો? f ડેશ x છે. જો આવા સંજોગોમાં આપણને બે ચલ આપ્યા હોય કે ચલ x અને y છે અને એનો સમય t ના સાપેક્ષે એનો દર શોધવાનો હોય. t ના સાપેક્ષ બદલાવવાનો દર શોધવો હોય
તો સાંકળના નિયમનું જે સૂત્ર છે એનો ઉપયોગ થાય કે dy/dt is equals to dy/dx into dx/dt. આ રીતે આપણને એનો દર મળે કે બે ચલ આપ્યા હોય અને એને શોધવું હોય કે dy/dt શોધવું છે અને x અને y બે ચલ આપ્યા છે તો dy/dx કરવાનું અને dx/dt કરીને દર મેળવી શકાય.